1908માં સ્વીડન. 1963 લોકપાલ લોકાયુક્ત શબ્દો સિંઘવી. પ્રથમ ભલામણ મોરારજી દેસાઈની સમયની અંદર. અન્ના હજારેના આંદોલન બાદ કાયદો 2013 પસાર કરવામાં આવ્યો. લોકપાલ એક વૈધાનિક સંસ્થા છે. તેની નિમણૂક સંસદ કાયદો બનાવીને કરે છે. તેની અંદર ટોટલ 8 સભ્ય અને એક અધ્યક્ષ હોય છે. 8 સભ્યમાંથી 50% સભ્ય એટલે કે 4 સભ્યો જે ન્યાયિક હોવા જોઈએ. બાકીના 4 સભ્યો લોકપાલનો કાર્યકાળ જો પૂરો થશે તો તેમને તે પદ માટે ફરી નિમવામાં આવશે નહીં. એટલે કે ફરી તેઓ લોકપાલ બની શકે નહીં. કાર્યકાળ યાદ રાખવાનો 5 વર્ષ અને 70 વર્ષ. અને લોકપાલના ખર્ચા ભારત સચિત નિધિમાંથી ચૂકવવામાં આવે છે. તેની પર ચર્ચા થઈ શકે પરંતુ મતદાન થઈ શકે નહીં. અને તેનો પગાર કોની સમાન હોય છે તે યાદ રાખવું. લોકપાલને હટાવવા માટે થઈને સૌથી પહેલાં 100 સાંસદો એટલે કે 100 MP જે લોકસભા રાજ્યસભા બંનેમાંથી કોઈ ન હોઈ શકે તેના 100 સભ્યો જો તે માટેની એક અરજી તૈયાર કરશે અને તે અરજી પછી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ તે અરજીને પહેલાં થોડી વાંચશે અને પછી તે અરજીને જો યોગ્ય લાગે તો પછી તે સુપ્રીમ કોર્ટને મોકલશે અને સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે તે રાષ્ટ્રપતિ માટે બંધન કરતા રહેશે. હાઈ પાવર સમિતિની અંદર ટોટલ 5 સભ્ય હશે જેની અંદર અધ્યક્ષ કોણ હશે તો PM વડાપ્રધાન તેના અધ્યક્ષ હશે. બાકીના 4 સભ્યોની વાત કરવામાં આવે તો લોકસભાના અધ્યક્ષ, લોકસભાના વિરોધ પક્ષના નેતા, CJI અને પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે આ ચારેયની સલાહ મુજબ. અંતે રાષ્ટ્રપતિ દ્વારા લોકપાલની નિમણૂક કરવામાં આવશે. લોકપાલ વિશે જે પણ માહિતી આપેલી છે તેને ધ્યાનથી રીડ કરવી કારણ કે આ માહિતી ફેક્ટ આધારિત છે. શું લોકપાલ વડાપ્રધાન સામે તપાસ કરી શકે?
લોકપાલ પાસે કોઈ મોટી એજન્સી નથી. તેને સીવીસી અને સીબીઆઈ પર નિર્ભર રહેવું પડે છે. આ તમામ માહિતી વાંચ્યા પછી આપણને ખબર પડે છે કે લોકપાલની સત્તા એક નામમાત્રની સત્તા છે. તેની અંદર કોઈ વધારે શક્તિ રહેલી નથી. તેઓ સજા કરી શકતી નથી, ખાલી ભલામણ કરી શકે છે. તો લોકપાલની સત્તા એક નામમાત્રની સત્તા કહેવામાં આવે છે.